પાટણ જિલ્લાના રાધનપુરમાંથી મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં નાગરિકો ગંદા અને ગટર મિશ્રિત પાણીથી પરેશાન બની ગયા છે. રાધનપુરના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને હવે વિવાદ તીવ્ર બન્યો છે. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મોટા ઠાકોરવાસ વોર્ડ નંબર 1માં પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. નગર સેવિકા અને કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન ઠાકોરે તંત્ર પર સીધો જ પ્રહાર કરતા જણાવ્યું છે કે નગરપાલિકા પોતાની મૂળભૂત જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે. પ્રજાને સ્વચ્છ પાણી મળવું જોઈએ, પરંતુ અહીં ભેળસેળવાળું અને દુર્ગંધયુક્ત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ રહ્યું છે. ગટર લાઈનની યોગ્ય સફાઈ ન થવાને કારણે ગંદકી અને દુર્ગંધ વધી રહી છે અને તેની સીધી અસર પીવાના પાણી પર પડી રહી છે. અનેક ઘરોમાં બીમારીના કેસો સામે આવવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. પરિસ્થિતિ ગંભીર બનતા નગર સેવિકા જયાબેન ઠાકોર જાતે જ કામદારો સાથે સ્થળ પર પહોંચી ગટર લાઈનની સફાઈ કામગીરી હાથ ધરી. આ દરમિયાન સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જયાબેન ઠાકોરે કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તાત્કાલિક અસરથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ કોર્ટમાં જવા માટે મજબૂર બનશે. હાલ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.